સીતારામ. જય લીરબાઈમાં. આજે સ્કૂલે પપ્પા અને ભીમા કાકા આવ્યા છે. સ્કૂલમાં પાર્ટનર પર છે ભીમા કાકા, અને પપ્પા અને ભીમા કાકા સ્કૂલમાં ટ્રસ્ટી પણ છે બે. ને આમ મારા સસરા થાય ભીમા કાકા, પણ કાકા જ કહેતી હોય હું. એટલે આજે પપ્પા અને કાકા બે સ્કૂલે આવ્યા છે. લગભગ અઠવાડિયે એકાદ વખત આટો મારતા હોય સ્કૂલે. અને એ છતાંય કંઈ પણ કામકાજ હોય તો વધારે હું કાકા સાથે ફોન કરીને વાત કરતી હોય. એને સ્કૂલનો ઘણો બધો અનુભવ છે, કેમ કે એની બીજી પણ સ્કૂલો છે, એટલે વધારે પડતો અનુભવ છે. તો પછી મને ઘણી વખત કંઈ ને કંઈ સજેશન આપતા હોય. મારે કંઈ હેલ્પની જરૂર હોય ત્યારે હું ફોન કરીને પૂછતી હોય. સ્કૂલમાં આટો મારવા આવે, કંઈ પણ જરૂરી લાગે ત્યાં આમ ફેરફાર કરવાનો, કંઈ પણ નવું સજેશન હોય તો મને આપતા હોય. અને એક વાત સારી કે મારી ઉપર વડીલોનો હાથ છે, તો મને ખૂબ મદદ મળી રહે, ખૂબ હિંમત રહે કંઈ પણ કામ કરવાની. પપ્પા અને કાકા સાથે આવ્યા હતા. કાકા પપ્પાને ઘરેથી લેતા આવ્યા અહીંયા સ્કૂલે. ને જ્યારે પણ આવતા હોય ત્યારે એક થોડીક વાર આટો મારી, સ્કૂલમાં રાઉન્ડ મારી. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મને બહુ સપોર્ટ કરે છે. ઘરના બધા સપોર્ટ કરે. સ્કૂલમાં પણ કાકાને એ લોકો પણ બહુ મદદ કરે છે મને. કંઈ પણ કામ હોય તો હું ફોન કરું તો ક્યાં તો સ્કૂલે આવી જાય, અથવા તો મને ફોનથી પણ વાત કરે કે આવી રીતે કર કે આમ કર. નાના નાના ભૂલકાઓનો ક્લાસમાં ગયા હતા. બધા એવા સરસ રીતના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હવે નાઇસ ડે એવું બધું બોલતા હતા. છોકરાઓ ખૂબ સરસ રીતના વેલકમ કરે, કોઈ આવે તો એને ઊભા થઈ. તો પપ્પાને અને કાકાને ખૂબ મજા આવી જોઈને. બહુ સરસ રીતના તમે છોકરાઓ ઉપર ધ્યાન દો છો એવી કમેન્ટ કરી મને. બધી જ ડિસ્કશન કરતા હોય, જે પણ હોય. અહીંયા ઓફિસમાં પણ બધું બરાબર ચાલે, આમ તેમ બધી મારી સાથે વાતચીત કરતા હોય. જે પણ કામ કરાવવું હોય તે બધી ચર્ચા કરતા હોય, એટલે ખૂબ સપોર્ટ મળી રહ્યા આપણને. વડીલોનો સાથ સહકાર હોય તો કામ કરવાની મજા આવે. કાકા પણ ગમે ત્યારે ફોન કરું, હા બેટા સિવાય ન બોલાવે, હા બેટા એમ કહીને જ બોલાવે. આખી સ્કૂલમાં રાઉન્ડ મારી અને જ્યાં જ્યાં જરૂરત હતી, જે પણ કામ હોય તે બધી ચર્ચા કરી. આજે ઓફિસ માટે એક નવી વસ્તુ આવી છે, હમણાં બતાવું તમને હું વિડીયોમાં.
પપ્પાને ને કાકાને બારે જવું તો અહીંથી બીજી જગ્યાએ જવું તો એટલે પછી એ લોકો નીકળી ગયા. આજે ઓફિસ માટે એક પોસ્ટર લઈ આવ્યો. પોસ્ટર નથી જો કે આમાં ઉગતા સૂર્યની નિશાની છે એટલે કેશવાલા ગ્રુપ નામ યોગ્ય લાગે મને આના માટે.